કે છે એ જ્ઞાનીના 32 કરોડ આદલે વાસુદેવને જો સિંહ કેસરિયા લાડू वासुदेव न होता है ना पंडित सिंह केसरिया सिंह केस लाडू कहते उसको नाम शासन सिंह केसरिया એટલે બહુ ઊંચા સિંહ ખાય તો પચે એવા ઊંચા એ વાસુદેવ ખાઈ શકે એના દીકરા ખાઈ શકે ને રાણીબાણી ખાઈ શકે જ્યારે ઓલો આવ્યો હતો ને સદ્દુમન વેશ બદલીને આવ્યો ને એ બધું ઘણું ખબરાયું તો સિંહ કેસરિયા લાડુ આપ્યા ખાવા માંડ્યું આ કોણ છે કે રૂકમણી કે છે એની માં છે કોણ મારો વાસુદેવ મારો એ સિંહ કેસરિયા લાડુ પચવે એ બીજો પચવે ને આ પાતળું શરીર થોડુંક શરીર આ ખાય છે કોણ છે આથી વેમ પડી ગયો એટલે એકદમ ફેરવી નાખ્યું રોક માતા હું તો આપનો પુત્ર છું મેં તો અપેક્ષા કરી છું આપનો દીકરો છું સિંહ કેસરિયા લાડુ ખાવા માંડ્યો પચે નહીં કોઈને એ વાસુદેવ સંકીર્તિ હોય એને સિંહ કેસરિયા લાડુ નો આર નથી એમાં કહેવામાં આવે એ તો ગેટ આને પરમાણુની પર્યા એ રીતે પરિણમી છે અને નજીકમાં આવે છે જ્ઞાની તેનું જ્ઞાન કરે છે જ્ઞાની તેને પોતાનું માનતો અથવા મેં ઈચ્છા કરી માં ત્યાં હરાયો અને ઈચ્છા મારું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતો નથી સમજાણું કાંઈ આવા ખેલ છે ભાઈ સમજાણું કાંઈ કે છે એ જ્ઞાની ને જ્ઞાયક ભાવ કેવળ જો જ્ઞાની તો અસનનો કેવળ જ્ઞાયક જ છે એ 32 કરોડ અને સિંહ કેસરિયા લાડુ નો સંકીર્તિ તો જાણનાર જ છે ખાનાર નથી સમજાય છે લાવનાર નથી મેળવનાર નથી સામગ્રી મેં મેળવી એમ નથી એને કારણે એ પ્રસંગે એ પરમાણુના પરિણમનનો કાળચક્ર આવ્યા એને હું મારો જ્ઞાન પર્યાય તે કાળે પ્રાપ્ય તે જ પ્રકારે તે જ્ઞાનનો પર્યાય તેને મને જાણવાનો મારો પર્યાય તેને હું પ્રાપ્ત કરું છું હું અસનને પ્રાપ્ત કરતો સમજાનું કાંઈ બાબા જ્ઞાનીને હારની પણ ઈચ્છા નથી તેથી જ્ઞાનીને હાર કરવો તે પણ પરિગ્રહ નથી સમજાણું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો જીનવાણી માતનો જયો પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો